एवरीवन, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे। हम भी एकदम मस्त मज़े में हैं और अभी बजे हुए हैं सुबह के 8:15। इसी के साथ इस सैटरडे के साथ बहुत ही बढ़िया से ब्लॉग की हम शुरुआत करते हैं। और आज है शनिवार, तो मीन्स कि हनुमान दादा का वार। तो इसी दिन से और आज के दिन से हमारा बहुत ही मस्त सा एक प्रारंभ स्टार्ट होने वाला है। तो वो आपको पता चल जाएगा। वैसे तो आपको पता ही होगा, कल वाले ब्लॉग में जैसे आपने देखा होगा, तो इसीलिए मैं बता रहा हूँ। तो अभी जस्ट मॉर्निंग के बजे 8:15 यार। यहाँ पर मम्मी हो गए हैं रेडी। पहले तो मम्मी को बोलते हैं वेरी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी। રેડી પડે છે અવાજ સાંભળે જ નીકળતો. એટલો બધો અવાજ ક્યાં કરી અવાજ જ નથી નીકળતો. હમણાં ભજન ગાતા હતા. કાંઈ ગાયું નથી, પણ કોને ખબર. તબિયત કેમ છે અત્યારે? રેડી? તબિયત એમ સારું છે, પણ પગ બહુ ઓલા થાય છે. એમ ચિકનગુનિયા નો છે એવા તૂટે છે. ચિકનગુનિયા? તો પછી એમનો રિપોર્ટ કરાવવો પડે. બીજું તો શું હોય? તાવ ને કળતર ને પગ દુખતા હોય ને એવી રીતે હોય તો એમ તો પગ બહુ તૂટે છે આખું શરીર. યસ યસ, એવું છે એમ ને. નાસ્તા પાણી કરવાના છે ને અત્યારમાં? અત્યારે કરીને આડે દવા લઈ લઈ છે. દવા પછી ભૂલી જાય બહુ. અમારે વિમલાબેન નું કામ એવું છે, સમજ્યા, કે દવા આપણે લઈ આવીએ, આવી ગયું હોય રાતે જમી લે, મસ્ત મજાનું જમી પણ લે, જમીને પછી દવા પીવાની હોય ને એ ભૂલાઈ જાય. પછી સવારમાં કે હારું પી લીધી હોત ને તો આજ સારું હતું. થયું ને કાલ રાતે થયું તું એવું જ થયું ને. મેં કાલ પી લીધું તો સારું થઈ જાય. એમ છે, ભૂલાઈ જાય ને એ સારું બહુ ખોટું પડે. જો ભાઈ બા માટે મસ્ત મજાની માખણ વાળી ભાખરી આવી ગઈ છે ને ચા આવી ગઈ છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂજા કરી લીધી? ના, એ કરવાની બાકી છે. સરસ, જો હાલો. ચાલો રમણાબેન, તમારી તૈયારી શું છે જમવાની? નાસ્તો કરવા એમ ને. તો જઈએ ભાઈ કિચનમાં બની રહી છે મસ્ત મજાની માખણ વાળી ગરમા ગરમ ભાખરી. રસી કે સાથ વિરાલી વેરી ગુડ મોર્નિંગ. જય સોમ, કેમ છો બધાય? એકદમ મોજ મજામાં. માખણ વાળી ભાખરી ખાવા. આજ તારી ના મારા ભાખરી બધી જો ખાડા વાળી ભાખરી જો આપણે માખણ લગાવી. સ્પેશિયલી ભાઈ રસોઈ આવો ભાઈ રેડી. ગરમી અત્યારે માટી વરસાદ તમે જો કેવો ધબધબાટી વરસાદ રાતે બહુ ધબધબાટી એવો છે. સવારમાં મોર્નિંગ માં તો 6 વાગે શરૂ હતો, ત્યારે ધબધબાટી હતો. ઓહો, ચાલુ છે. હમણાં 2 દિવસથી આવે છે કા વિરાલી? નહીં તો ક્યાં હમણાં આવતો હતો. ગઈકાલે એટલો વરસાદ હતો સવારમાં હતો, પછી બપોર પછી તો ખબર છે તડકો જ એટલો હતો. શું કે વિરાલી? સવારમાં 4 તડકો શરૂ થઈ જાય તો હા લગીન તડકો. સવારમાં હું તો હોરાતન જોડે 6 વાગે ઉઠ્યો હોય ને શરૂ હોય ધબધબાટી કેટલો આવતો હોય. ખબર નહીં હું વિચાર્યું છે વરસાદ લુચ્ચો વરસાદ લુચ્ચો. ના લુચ્ચો તો ન પીવું, આપણે જવું હોય ત્યારે તો ન હોય. હા, સ્કૂલ વાળા કહેવાય. પણ ખરેખર હે મમ્મી ઈ કે પછી બધા નડું નહીં ને એટલે વહેલો આવી જાવ. તો પણ આ વરસાદની સિઝન ની અંદર છે ને એક આમ મીન્સ કે કહીએ ને તો એક સારામાં સારી વાત શું છે મારા માટે, કે આ વરસાદ સિઝન ની અંદર છે ને એકવાર પણ રેનકોટ નથી પહેર્યો. હા, પહેલા છીએ અમરેલી હતા ત્યારે પહેલા છીએ, સુરતમાં નથી પહેલા. પણ વરસાદને લીધેથી મીન્સ કે બહાર નીકળ્યા હોય પણ વરસાદ હોય નહીં અને રેનકોટ પહેરવાનો થયો નથી, એટલે કે સારામાં સારી વાત છે. નહીં તો રેનકોટ પહેરીને કંટાળી જઈએ. કાવી રેલી આગે મન કે રેનકોટ લેવો ના હમણાં મેં હું આવી ગયો મેં ચોમાસી વહી જાય રેનકોટ લે મેં વરસાદ ના હોય ત્યારે બહાર નીકળવાનું હોય કે તો કहीं કે એવું इमरजेंसी હોય तो समझी શકીए. यस यस, यहाँ पर बन रही है मस्त मजे की बढ़िया सी भाखरी. इसी के साथ मॉर्निंग की शुरुआत करते और आज तो हमारे विरल मशीन का वैसे तो कल तो हमने कर दिया है पूरा उसका, लेकिन जो भी चीजें उसमें थोड़ी बहुत बाकी है सेटिंग उसका करके वो सभी कंप्लीट करके फिर उसके बाद उसमें से फोटो निकालेंगे. आपने कल ही बोला था दादा का दिन है ना तो मशीन हम तभी स्टार्ट करेंगे. दादा के दिन है तो आपका मशीन आज ही स्टार्ट होने वाला है. मैं सोच रहा था कल होगा, लेकिन नहीं, दादा भी चाहते कि तू सैटरडे के दिन स्टार्ट कर, मेरे दिन. तो इसीलिए आज सैटरडे है तो उसी के साथ उसका प्रारंभ करेंगे बहुत ही बढ़िया सा मस्ते के साथ. और आपने वो आईडी फॉलो नहीं किया है तो इंस्टाग्राम पर जाइए, वहाँ पर जाकर वो आईडी फॉलो कर लीजिए. और यहाँ पर भी मेंशन हो रहा है तो उस आईडी को फॉलो करने का मत भूलिएगा, ठीक है? एनीवेज चलिए, अभी पप्पा तो सो रहे. आज तो मैंने कहा कि मैं उठाड़वा गयो, मैंने कहा कि हजू मैंने सुवा दे गई એટલે આજે નહીં જવાનું મને એવું લાગે છે. મેં કીધું હા થઈ રહ્યું હશે હાડીઓ, એટલે જ ને જો હજુ નથી ઉઠ્યા. કેટલા 8:30 8:15 જેવું થવા આવ્યું છે. કે હવા હાથ થાય તો મને ઉઠાડતી તો નાઈ જો ફ્રેશ થાય ને 8 વાગી જાય. 8 વાગી જાય. આજે લેટ થઈ ગયું છે એટલે આજે આરામ છે એવું છે. ચલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ મસ્ત મજાનો, ત્યાર પછી કન્ટિન્યુ આ બ્લોગ ને કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વાગે છે બપોરના 11:30 ને બાદ એકદમ મસ્ત મજાનો તડકો છે જોરદાર. જેવો સવારે વરસાદ હોય ને એવો જ અત્યારે તડકો હોય છે. જોઈ લો વાદળ થઈ ગયા છે અને ફૂલ તડકો છે, ઊભું નથી રહેવા દેવો. અને આકાશ કીકનું કામ કરી રહ્યા છે. આકાશ શું તમારું કામ કરી રહ્યા છો તમે?
ઓર્ડર નું છે, ઓર્ડર લખવાના હોય ને ત્યારે આવી રહ્યા છે. હવે મીઠાઈના વધારે આવવા લાગ્યા છે. હા, કારણ કે નજીક આવવા માંડી રક્ષાબંધન. નજીક આવવા લાગી છે, so એ માટેથી. ઓકે, યસ તમારું કામ કરો. અમે જે રસોડામાં મારું કામ કન્ટિન્યુ છે એટલા માટે કન્ટિન્યુ. અને સવારનો તો પાનો મુખવાસ બની રહ્યો છે, તો મુખવાસ ઓલરેડી બની ગયો છે અને અહીંયા ભરવાનો બાકી છે. કારણ કે બોક્સ બહુ અંદર છે તો મારથી નીકળતા નહોતા, તમે તો ભરી એટલા ભરીને રાખ્યા છે. 2.5 કિલો મુખવાસ છે પાનમાંથી બની ગયો છે. ગોળના બોલ્સ બનાવવાના છે, તો એના મમ્મી પાન કટિંગ કરી રહ્યા છે અહીંયા. અને રેસ્ટોરન્ટ સમેટ થઈ ગયો છે એકચ્યુઅલીમાં. હા મમ્મી, તમને કેમ છે તબિયત પાણી? તો મમ્મી ઠીકઠાક છે. તો સારું છે, આમ તો કરીએ એટલે સારું, નકર હા ઉતારી થાવ કેમાં કેવા છે. હા, ઢીલું શરૂ થઈ જાય, વધારે જેવું થઈ જાય. હું તો નથી બાદ ગમે એમ થાય. દવા પીધી ને દવા પીધી ને તો વાંધો નહીં. બપોરની જમવાની તૈયારી છે. રીંગણા બટાકાનું શાક ને રોટલી છે. તો અહીંયા ઓલરેડી કુકર તો મૂક્યું છે, હવે સ્ટાર્ટ કરી દઈએ. રોટલી ને શાક બનાવવાનું છે, તો ફટાફટ કપડે કન્ટિન્યુ કરી અને એની પછી આપણે છે પાન બોલ બનાવવાના છે. એટલા માટે ત્યાં સુધી મમ્મી પાન કટિંગ કરી લે એટલા માટે. અત્યારે 1:30 અને 1:30 ની સાથે બહારનો તડકો તમે જુઓ, સમજો. સવારમાં જેટલું જ ઠંડુ વાતાવરણ હતું ને એટલું જ ફરી પાછું અત્યારે ગરમ વાતાવરણ થઈ ગયું છે. ગરમી જેવો માહોલ થઈ ગયો છે ફરી પાછો. લાગતું હતું કે આજ આખો દિવસ તો ટાઢું રહેશે, પણ ના રહ્યું એટલે ના જ રહ્યું. અને સાથે મસ્ત મજાનો અહીંયા ગરમા ગરમ રોટલો અત્યારે મસ્તીનો જો. વાહ ભાઈ વાહ. તમારે શાક રોટલી ખાવાનું? એમ નહીં, માણસો બહાર રોલું શું કહેવાય રોટલો શાક ખાવા જાય. અમે ઘરે તો મસ્ત વઘાર્યું છે વિરાની, એક નંબર. વઘારેલ રોટલા પણ કમેન્ટ એટલી આવી તો કે ભાઈ અમને બહુ ભાવે, અમને બહુ ભાવે એમ. મજા આવે. પણ મેં ક્યારેય નહોતો ખાધો. વિરાલી 2 વાર ખાય, ઓલો વઘારી ખાય છે ને તો મને ભાવે છે એવો સરસ. તું કહેવાનું મજા આવે. મજા આવે. પણ ખાટો છાશ ખાટી હોય ને તો વધારે મજા આવે, દૂધનું મજા આવે. પણ છાશ ખાટી હોય ને તો મજા આવે. અને બીજું એ કે તડકો એવો છે કે લાગતું નથી, ચોમાસું ઉનાળો ને એવો તડકો છે. હવે આ ભાદરવાની આ કેવો હોય એવો તડકો લાગે છે અત્યારે. એવું ભાદરવો શરૂ થાય એટલે અગાઉ થોડુંક આપે ભાદરવો તો હજી વાર છે એમ તો, હજી ઘણો આગો છે. બે ઋતુ થાય, બે. તો શ્રાવણ, આસો અને પછી ભાદરવો આવશે. એમ નહીં, હવારમાં વરસાદ આવે હા. અને અત્યારે ફૂલ તડકો પડે હા એટલે માણસો બીમાર વધારે. બીમારી વધી જાય અત્યારે ભાઈ, બીમારી વધી જાય ને. બેહી ગયા છે બધા જમવા મળતી. પપ્પા અત્યારે રસ્તામાં છે ને ઘણી બધી વસ્તુઓ લઈને આવી રહ્યા છે. સાથે ઓર્ડર પણ રેડી થઈ ગયો છે, તો હમણાં હું જસ્ટ જમીને ફટાફટ જઈશ. બીકોઝ કે મીઠાઈના ઓર્ડર પણ અત્યારે એટલા આજની ડેટમાં આવી ગયા છે, તો સાથે બધું જ ફૂલફિલ કરવું પડે એમ છે. અને હવે બેસી જઈએ જમવા, કારણ કે પપ્પા આવી જાય. પપ્પાને થોડું લેટ જ થશે. અમે બધા જમી લઈએ. જમીને પછી હજુ તો તમારે પાન મુખવાસ બનાવવાનો. મુખવાસ તો બની ગયો ને, બોલ બનાવવાના બાકી છે ને? બોલ બાકી છે. પાન કટિંગ કરીને રાખે પછી જમી લીધા બોલ ગોળ બનાવવાનો. બનાવવાનો, અળસીનો બનાવવાનો, તલનો બનાવવાનો. ચાલુ જ રાખવાનું. ધબધબાટી હોય તો પછી આમ તો કાલ ફરવા જાવ હોય ને તો ચિંતા નહીં, એટલે મેં આજ થોડું કરી લઈ. વિરાલીની કાલ ન હોય તો મારે ટેન્શન નહીં એવું. તો આજે કાલે છે રવિવાર અને કાલનું કંઈક એવું મસ્ત મજાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. હું, અશોક મામા, ખુશી બધા જોડે છીએ. તો મે બી કારણ કે શું છે કાલે જાગુને બધા પણ આવવાના છે. કાલે આવવાના છે ને મમ્મી? હા હા એ તો ખરા આવવાનું જોઈએ હવે. યસ, નક્કી ન કહેવાય ભાઈ, ઘડીમાં ફરી જાય. એવું છે. એટલે એ લોકો પણ કાલે આવવાના છે, બરોબર. જો એ લોકો આવશે, મે બી પ્લાનિંગ તો છે જ ડન, બરોબર છે. પણ જોડે એ લોકો થઈ શકે તો મીન્સ કે જીજુ એકલા જ આવશે, જાગુને તો ના આવી શકાય. તો એ પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં ડન થઈ જશે તો આવતીકાલે જઈશું ભાઈ. મસ્ત મજાના હિલ સ્ટેશન પર જવાનું છે. તમને બધાને એકદમ નજીકની અંદર છે ને, ખૂબ સરસ છે. તો તમને બધાને આપણે વ્લોગના થ્રુ બતાવીશું અને ત્યાં જઈને આવતીકાલે એન્જોય કરીશું. બટ સાંજે ડન થાય તો આકાશ આ દુકાન છે કે એક્ઝિબિશન ખોલીને બેઠા છો? ના ના, હું ગણીએ તો આપણે ઘરની અંદર એક્ઝિબિશન જ છે. હાલો, 2 ફિનલેન્ડ જ્યુસ આપી દો, 2 કિલો મીઠાઈ આપી દો, 7 સીટર મુખવાસ આપી દો. હાલો, બસ અહીંયા રેડી જ છે. રેડી જ છે. તો સુવાદાણાનો મુખવાસ આપી દો. સુવાદાણાનો મુખવાસ રેડી જ છે. જે માટો એ હાજર છે. એ વાત એ હાજી. કારણ કે શું હોય, પેકિંગ નો ટાઈમિંગ હોય ને ત્યારે બધી વસ્તુઓ અલગ ઓપન કરી દીધી હોય અને અલગ અલગ ડિવાઈડ કરવાનું, એટલે બધી આમ નજર સામે રાખવી પડે. થપી રાખે તો દેખાય નહીં. દેખાય નહીં, એટલે બધું ગોઠવવું પડે. લાઈવ ગરમા ગરમ અત્યારે તો લસ્સી બની ગયો છે. શેકેલો છે પણ ગરમ છે. હા, પછી ભરાય એટલે તલ મિક્સ છે, સુવાદાણા, બ્લેક કરન્ટ, કાજુ કતરી, ન્યુટ્રિશન ડિલાઇટ છે, ફિનલા જ્યુસ, બધું જ અત્યારે પેકિંગ થઈ રહ્યું છે. પાનનો મુખવાસ પાન બોલ છે, પાન બોલ બને રહી છે. મુખવાસ પણ બની ગયો છે જોડે. છેલ્લે પાન બોલ છે એ બની Yes, રહી છેલ્લે પાન બોલ છે જે અત્યારે ગોળીઓ વળાય લાઈવ છે. બધું લાઈવ જ છે. જે હોય વસ્તુ લાઈવ જ બીકોઝ કે ફેસ્ટિવલ સીઝન આવી છે એટલે હવે ભાઈ પડી છે આ બધી પડા વસ્તુની પડી છે અંદર, બધી right? વસ્તુ. ફેસ્ટિવલ સીઝન આવી રહી છે એટલે ઓર્ડરો અત્યારે ઘણા જ આવી રહ્યા છે, તો ઓર્ડરો ફિલફિલ કરવા પડે છે. બીકોઝ કે આજે કરીશું એટલે આવતીકાલે જલ્દીથી જલ્દી તમને બધી મળી સ્વીટ મળી જાય. સો એ જાય. માટેથી એટલા માટે વહેલા તક એટલા માટે ફટાફટ તમે ઓર્ડર લેવા આપવા મળજો.
એટલા માટે તમે ફટાફટ ઓર્ડર દેવા મળજો એટલે કે આપણે રક્ષાબંધન તમે full મળી fill જાય કરી પાછું. જલ્દીથી હા જલ્દી. અને સાથે તમને એ પણ જણાવી આપું કે આ રક્ષાબંધનની જે તમે સ્વીટ્સ ઓર્ડર કરો છો રાઈટ, તો આ ઓર્ડરની સાથે આપણે જે ગઈકાલે પેલું મશીનની વાત કરી હતી એને શું બનાવવાના છે, મે બી તમને કમેન્ટ્સ રિગાર્ડિંગ પણ ખ્યાલ આવી ગયો છે, કારણ કે ગઈકાલના વ્લોગ્સની અંદર કમેન્ટ્સ આવી હતી કે ભાઈ ફ્રીજ મેગ્નેટ, યસ, કે એનું નામ છે ફ્રીજ મેગ્નેટ, કે આપણું જે આ ફ્રીજ છે તો ફ્રીજની ઉપર મોસ્ટલી તમે જોયું હોય તો આપણી કોઈ પણ મેમરીઝ હોય કે ફરવા ગયા હોય તો એમના કોઈ સિમ્બોલ હોય છે, કોઈ ફોટોગ્રાફ્સ હોય છે, તો એક રીતે કોઈ કવર કરેલા હોય છે રાઈટ. તો શું હોય કે ફ્રીજ મેગ્નેટ શા માટે કર્યું કે હવે સમજી લો કે ઘરની અંદર તમે ક્યારેક અવેલેબલ હોવ છો રાઈટ, ક્યારેક અવેલેબલ મીન્સ કે ઘરની અંદર જોબ પર જતા હોય કે એવું કંઈ હોય તો તમે અવેલેબલ નથી હોતા, પણ એઝ અ હાઉસવાઈફ તરીકે તમે ઘરની અંદર હો એટલે તમે તમારો ડોર ઓપન કરો અને બધા જ ફોટોગ્રાફ્સ તમને સામે હોય એટલે બધી જ મેમરીઓ તમને ફરી તરત યાદ આવે. આપણે અહીંયા ફરવા ગયા હતા, આ એનિવર્સરી છે, આ નાના બચ્ચાનો કે 5 વર્ષ પહેલાનો ફોટો છે, આપણે કોઈ ડોગી છે, કોઈ પેટ પાળેલું છે તો આ એનો ફોટો છે, તો એવી રીતે રિમાઇન્ડ થતું હોય છે રાઈટ ફ્રીજ ઉપર. ફ્રીજ તો બધાય ખોલવાના હોય ડેઈલી, બધા જ લોકો ઓપન કરતા હોય. મેક્સિમમ માં મેક્સિમમ છે ને ફ્રીજ દિવસની અંદર ઓપન થતું હોય તો 20 થી 25 વખત ઓપન થતું જોઈએ. હા, થતું જોઈએ. તો એ તમને રિમેમ્બર થઈ શકે ને, તો એના માટેથી જ અમે એ મશીન અને એ બનાવવા માટેથી અમે પ્રયાસ કરીએ છીએ રાઈટ. તો એમની સાથે હું તમને કહી દઉં છું કે તમે જે ફેસ્ટિવલ રિગાર્ડિંગ ઓર્ડરો કરો છો સ્વીટ્સના, કે તમે તમારા ભાઈ માટે મોકલાવતા હશો, બીકોઝ કે ભાઈ માટેના ઘણા ઓર્ડર્સ આવ્યા છે, બહેનોના ફોન આવતા હોય અને મારા બે ભાઈના એડ્રેસ છે, આ ભાઈને અહીંયા મોકલાવવાનું છે, આ ભાઈને અહીંયા છે, એવી રીતે રાઈટ. તો એમની સાથે તમે આ એક મેગ્નેટ મોકલાવી શકો છો કે જે મેગ્નેટ એક એમની મેમરીઝ બની શકે. અને એમની અંદર પણ સ્માર્ટ મેગ્નેટ આપણે બનાવવાના છે. સ્માર્ટ મેગ્નેટ એટલે કે સમજી લો કે અમારું ડિવાઇસ છે રાઈટ છે અને આપણો આ મેગ્નેટ છે, તો મેગ્નેટ ટચ કરશો તો એમની અંદર તમારે જે તમારું જે કોઈ પણ તમને ફેવરેટ સોંગ હોય છે, કોઈ વિડીયોઝ એવો હોય છે કે જે અટેચ કરવા માંગો છો, તો ડાયરેક્ટલી એના પર ક્લિક કરશો કે જેથી ઓપન થઈ જાય. તો યસ, કે એ સ્માર્ટ મેગ્નેટ પણ આપણે બનાવવાના છીએ, તો એમની પણ પ્રોસેસ ચાલુ છે. મશીનની અત્યારે મીન્સ કે શું છે કે થોડી ઘણી એમની સેટિંગ ને જે કઈ છે કોલ આપણે કસ્ટમર કેર માં વાતચીત કરીને ફ્રીજ નથી ને સવારના આપણે મુખવાસમાં નામ છે, આ બધા સ્કેડ્યુલમાં બિઝી છે રાઈટ. એ હમણાં ફ્રી થઈ જાય આમાંથી પછી આપણે પ્રોસેસ કરવાની છે ને મસ્ત મજાનું બની જાય ને તો આજના આ બ્લોગ ની અંદર હું તમને બતાવીશ. અને ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા આપણો સિમ્બોલ સાથે સાથે ગણપતિ બાપાનો ફોટો એ બધાનું જ આપણે બનાવવાનું છે. અને સાથે સાથે જેમને પણ એ ફ્રીજ મેગ્નેટ રિગાર્ડિંગ ઓર્ડર્સ હોય મીન્સ કે એમના વિશેથી ડિટેલ્સ જાણવી હોય કે શું એમની પ્રાઇસ છે, કેટલા પેકની અંદર મળી શકે છે, તો આપણો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ પર તમે મેસેજ કરજો એટલે આખું તમને ડિટેલ્સ ત્યાંથી ફોરવર્ડ થઈ જશે. અને ઓલ ઇન્ડિયા અને વર્લ્ડ વાઇડ ડિલિવરી છે, સો ટેન્શન ન વરી. એમની સાથે સાથે તમારે સ્વીટ્સ રિગાર્ડિંગ મુખવાસ છે, ફિંડલા જ્યુસ છે, પાન મુખવાસ છે, પાન બોલ્સ છે અને આપણા ફ્રીજ મેગ્નેટ, આ બધા જ ના ઓર્ડર માટે આપણો એક જ નંબર છે, એ નંબર ઉપર તમે મેસેજ કરજો એટલે તમને બધી જ ડિટેલ મળી જશે. પણ હા, તમે મેસેજ કરો એટલે સાથે લખી નાખજો કે મને આની ડિટેલ જોઈએ છે, બીકોઝ કે શું હોય કે ઘણા લોકોની ક્વેરીઝ આવતી હોય, વર્ક ફ્રોમ હોમ રિગાર્ડિંગ પણ હોય છે, ઓર્ડર રિગાર્ડિંગ હોય છે, આપણો એક જ નંબર છે રાઈટ. તો એના પર ખાલી તમારે ડિટેલ્સ લખી આપવાની કે ભાઈ મને આના રિગાર્ડિંગ ડિટેલ્સ જોઈએ છે, તમે ફોરવર્ડ કરી આપો એટલે બધી જ ડિટેલ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે. અને સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આમની બધી જ જે ડિટેલ છે ને ફ્રીજ મેગ્નેટની એ તમને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે અને ખૂબ સરસ મસ્ત મજાનો કન્ટેન્ટ ત્યાં અમે અપલોડ કરીશું, ये खास जोવાનું चूकता नहीं. तो फाइनली अभी हमारा मशीन का जो भी सेटिंग था वो सब कुछ यहाँ पर रेडी हो चुका है. तो पहले हम उसको मैग्नेट करेंगे. पहली जो हमारी मतलब कि पहली मैग्नेट जो रहेगी वो है हमारे लोगों की. देख सकते हैं आप यहाँ पर यादों का चुंबक, वी स्टिक टू योर माइंड, मतलब कि आपके माइंड में चिपक जाएंगे, ऐसी हमारी यादों की चुंबक है. तो पहले हम उसको बनाएंगे, फिर वापस उसके बाद घनश्याम महाराज को, कष्टभंजन देव को और गणपति दादा को, फिर उसके बाद हम सभी के बनाएंगे. ठीक है ना? तो ये कम्प्लीटली बन जाए फिर मैं आप सभी को दिखाता हूँ कि ये कैसे बना हुआ है. ठीक है ना? भाई देख सकते हैं इस तरीके से हमारा पूरा मैग्नेट यहाँ पर लगता है, फ्रिज मैग्नेट. देखिए, तो जब भी आप फ्रिज ओपन करेंगे तो फ्रिज के सामने आपको ये यादें दिलाएंगी कि यहाँ पर हम घूमने गए थे, ये हमारी यादें थी. लेकिन आप इसमें कमेंट मत कीजिएगा कि फ्रिज नया लेना है. हम भी ऐसा हमको जब भी ऐसा लगे कि फ्रिज हमें नया लेना है तो हम ले लेंगे. अभी तो हम बात करें चुंबक की, सिर्फ चुंबक की, यादों का चुंबक देख सकते हैं आप यहाँ पर, बहुत ही बढ़िया से स्टिक हो जाता है. और किसी भी ऐसी मतलब कि लोखंड वाली जो भी सरफेस है वहाँ पर चिपक जाता है. ये लोखंड वाली सरफेस नहीं है तो यहाँ पर नहीं चिपकेगा. जहाँ पर यहाँ पर साइड की भी होती है, देखिए आप है, तो वहाँ पर भी चिपक जाता है. तो इस तरीके से ये पूरा चिपक जाता है. ठीक है, खुश है, ज्यादा खुश है, ज्यादा खुश है ना. तो हमने इच्छा थी कि कल ही हमारा जो कंटेंट है वो पब्लिश हो जाए. यस, कल तो पॉसिबल हुआ ही नहीं था, तो हुआ ही नहीं, अचानक मतलब पॉसिबल हो. सुबह से काम कर रहे थे तभी सिर्फ छोटी सी चीज है ना, 5 मिनट का उसका मतलब काम था. हाँ, सेटिंग था. तो भी भैया को फोन लगा तो उसने अपनी डिटेल बता दी थी. इस तरह से हमारा काम इजी हो गया है. इजी हो गया, एकदम इजी.
तो चलिए अभी हम जा रहे हैं बाहर क्योंकि अभी थोड़ा बहुत हमारा काम है तो उसे निपटाने के लिए। वैसे बजे अभी 9:30 और यहाँ पर फिर भी अभी शॉपिंग का भूत अभी उतरा नहीं है क्योंकि 7 बजे से अभी गुजर रहे थे ना, तो मैं सोचा अभी बहुत सब लोग बोलेंगे सेल है अभी, तो मैंने कहा बोला अब ये साइड में लगता है चल कि रहा रविवारी में गए ना सर, अभी लगता है वेस्ट साइड में अभी पूरा माहौल ऐसा ही है। वेस्ट साइड में अभी फिलहाल नहीं हमें, हम बगल तो में पैंट वेस्ट लूज साइड में है। हाँ, यहाँ पे भी बहुत शांति है और यहाँ पे कलेक्शन अच्छा है। कलेक्शन है वहाँ पर तो भाई पूरा मतलब कि ऐसा लगता है कि रविवार गाभा का बाजार है है ना, बस ऐसा ही होता है। सब लोग यहाँ पे कई लोग मतलब क्या होता है कि पूरे साल का जो स्टॉक होता है ना वो अभी निकल जाता है, ठीक है ना, इसीलिए। कहाँ पर गई है देख लो, ये सेक्शन आता है ना तो हमें भी झुमका दिलाऊंगा, झुमके दिलाऊंगा, कंगन दिलाऊंगा, यानी जमશે ને સરસ। લો ભાઈ આ પહેરીને ગઈ હતી કે લાગુ જમકોડી જો આમ તો જમકુડી જ છો, પહેર્યા વગર તું જમકુડી છો છે ને, મસ્ત મસ્ત કલર મસ્ત જ લાગે ને બાકી તો જબર છે, બધા અલગ કલર છે। આ વેસ્ટર્ન વેર છે બધું, યસ સરસ સરસ જ લાગે છે, મેચિંગ લાગે છે। વાહ ભાઈ લો સરસ સરસ। ચલો હવે થોડી बहुत बाकी છે, બધી कंप्लीट કરી લઈએ અને પછી હમણાં નીકળીએ बिकॉज 9:30 થઈ ગયા છે 9 और साथ ही में इस ब्लॉग का हम एंड यहीं पे करते हैं। मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ, तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण।